સુરતની યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી શ્રીજીનું વિતરણ કરવામાં આવ્યું છે। પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં યુરો શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સુરત શહેર પોલીસના 100 જેટલા પોલીસકર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પર્યાવરણને બચાવવાના સંદેશા સાથે વિદ્યાર્થીઓને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ 100 જેટલી પ્રતિમાનું વિતરણ કર્યું હતું। સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીના સ્થાપના થશે અને 17 સપ્ટેમ્બરના રોજ ત્રીજા, પાંચમા, સાતમા, નવમા દિવસે કરતા 17 સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જનની પ્રક્રિયાઓ ચાલશે। तो एना जो तैयारीओ चाली रही है अपने सूरत शहर में, जो सूरत शहर पूरे राज्य में, गुजरात राज्य में सौथी मोटा भगवान श्री गणेश जी उत्सव करता शहर है। लोग खूब धूमधाम से मनावे छे। तो एना ज लईने साथों साथ जो अमरा जो स्कूल में बाळको जो है आज अँ यूरो स्कूलना बाळको अपना माटीना गणेश जी अलग अलग थीम बनावेला है। अने बच्चे बोले मौर्या नाम थी अमे लोग एक कैम्पेन स्टार्ट करिए छीए, જ્યાં पर छात्र संसदना અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે, સાથોસાથ સ્કૂલોની ટીમ છે, પોલીસ છે, મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે, માટીના ગણેશજી લઈ આવે અને આ માટીના ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો, ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો। અને સાથોસાથ जो सोसायटी में जो रबड़ना टब हो करीब 8 फीट बाय 8 फीटना बधा टबो मळता होय छे, एमां लई आवीने एवा जो मूर्तिओ माटीनी मूर्तिओ छे सोसायटी मूकीने जो सोसायटी अपना मन्नतना बधा गणपतिजी राखे छे त्यां ज विसर्जन करी सके छे। अने पछी जो अमे लोको पोलीस अने कॉर्पोरेशननी मददथी जो विसर्जित जेटला बी माटी जनरली शुं थाय छे कि लोको आ माटी अपने गार्डन में नाखी दे छे, जो अपने गमलाओं में नाखे छे, जेथी गणेश भगवान जो अपना 9-10 दिवस पूजा करो छो आ पूजाना पूरा आपने घरे रहे। અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કોર્પોરેશન તરફથી બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે, એના બહુ ટ્રાફિકમાં જવાની જરૂર પણ નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે। અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે, જ્યાં હજારોની સંખ્યામાં સોસાયટીઝમાં 3-4 સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે। કે એના માટે બહુ જરૂરી છે કે આપના માટીના મૂર્તિ હોય तो एने ज आशयथी आजे आजना कार्यक्रम अमे लोग राख्या छे, जो अमे कम्पेन आज स्टार्ट करीए छीए कि बच्चे बोले मौर्या। अमारा जो बाळको छे, जो अमारा भविष्य है, आ लोग पानी में रहनार जो जीव जंतुओं है, जो पीओपीना मूर्तिओना लीधे एमां जो केमिकल होय छे घणा बधा आना नुकसान थाय छे, अमारा इकोसिस्टम नुकसान थाय छे। तो एना केवी रीते एने बचावी सकीए आ आशयथी अमे लोग बधा स्कूलों साथे जोड़ावीने आ बधा करीए, जेथी आवनार समयमां आ वर्षे अने आवनार वर्षोमां બધા લોકો જો માટીની મૂર્તિઓ બનાવે, માટીની મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે, આ આશયથી આજનો કાર્યક્રમ છે। આજે યુરો સ્કૂલના બાળકો લગભગ 200થી વધારે બાળકો આવ્યા છે। અહીંયા નાના ગણપતિ જે બનાવ્યા છે, અલગ અલગ દેશભક્તિના થીમ પર બનાવ્યા છે। જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ, સાથોસાથ છાત્ર સંસદની પૂરી ટીમ, કુણાલ શર્મા અને એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેરમાં બી લાવીએ છીએ। એના અમે આની યંગ ટીમો स्कूलना बाळको साथे मळीने पुलिस साथे मळीने अमे लोग आवनार दिवसोमां आ मुहिम आगे વધારતા सूरत पुलिस द्वारा सूरतनी जनताने कई अपील छे? जनरली आ हमारा शहर है, बधा लोगों शहर है, बधा लोगों गौरव है अपने सूरत शहर ऊपर। जो है सूरत शहर में तमाम सारी वस्तुओं प्रमोट करवा वाला आ शहर है, लोग है। हमारी एटले ज रिक्वेस्ट है सूरत शहर पुलिसना कि आप વધુમાં વધુ જેટલા સખ્ત બને એટલા માટીના મૂર્તિઓ લાવો। નાની મૂર્તિઓ અગર આપ લાવો છો, રાખો છો, अपना घरों में तुम्हें राखो छो तो घर में ज एना विसर्जन करो। जो है माटी की मूर्तिओ तो गमला में पानी तुम्हें नाखो तो ऑटोमेटिक तुम्हारा आ माटी जो श्रीजी जो तुम 10 दिवस पूजा करी है तमारे गमला में रहे, त्या छोड़ उगे, जो है गार्डन में रहे। साथोसाथ अमे अँ खूब सरस सोसायटी ने प्रथा है, जो सोसायटी एसोसिएशन भी है, एना अमे अपील करीए छीए कि आप सोसायटी में ज 8 बाय 8 या 10 बाय 10 फीटना जो रबड़ना जो पॉन्ड हो 3-4 फीट गहरा एना आप बसाओ, भाड़े भी लई सको छो। आप लोग त्या राखीने आजूबाजूनी सोसायटीवाला बधा अपना श्रीजीने लई आवीने त्या विसर्जन करे अने पछी माटीने बी आप उपयोग करी सको छो। अने आपने लागशे तो अमे लोगोने बतावशुं, अमे लोग बी आपने हूँ पोते आवीश एवा सारा कामोमां
આપને મોટિવેટ કરવા માટે અને માટી આપણે આપ ગાર્ડનમાં યુઝ કરી શકો છો. અગર આપને લાગશે તો મેં કોર્પોરેશનના મદદથી એને લઈને જ્યાં વિસર્જન કરવાનું ત્યાં કરીશ. તો બધા લોકો મળીને અગર આજે અમે ચાલુ કરશે તો આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીના અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે જો અત્યારે બધા આપ જુઓ છો કે કેટલા જો વધારે બારિશ પડતા હોય, વધારે તડકા પડતા હોય, તો નેચરને જેટલા અમે રિસ્પેક્ટ કરીશ એટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરશે.